જય સિયારામ. અમે બપોરે જમીને સૂઈ ગયા હતા એટલે અત્યારે ઉઠી ગયા ને કેદાર પ્લેટફોર્મ ઉપર બેસી ગયો છે. એના મમ્મી ફર્સ્ટ ક્લાસ રાજવી લીંબુ શરબત બનાવે છે ને એકદમ સરસ. મને પણ બહુ ભાવે ને કેદારને પણ બહુ ભાવે. તમે જોઈ શકો છો કેદાર લીંબુ શરબતની રાહે છે ને મારે જવાનું હતું શિહોર, એટલા માટે હું મારો મુંગટ પહેરીને થઈ ગયો છું તૈયાર ને 4 વાગ્યા છે, ફૂલ તડકો છે. તમે જોઈ શકો છો સામે કોઈ આવતું નથી ને મારે લેવાની હતી દુકાનની સોપારી, તો સોપારી લેવા પહોંચી ગયો. મશીનમાં સોપારી કટિંગ થાય છે અને શિહોરમાં અત્યારે જ બરોબર લાઇટ વહી ગઈ છે, જોરદાર અંધારું થઈ ગયું છે ને ઓલી બાજુ રિપેરિંગ કામ શરૂ છે લાઇટનું. ને ભાઈ કહે છે મને કે મને પણ વિડીયોમાં લેવાનો છે. મેં કીધું આ લેવાનો જ હોય ને. પછી પહોંચી ગયો રસ લેવાને. મારા મઠ્ઠાના ડબ્બા તૈયાર થઈ ગયા હતા ને રિટર્નમાં આવતા આવતા સાંજ પડી ગઈ ને ટ્રક તમે જોઈ શકો છો આગળથી ઊંચો થઈ ગયો છે, કેમ કે એટલું બધું લોખંડ લોડિંગ ભરાઈ ગયું છે કે એની વાત જવા દો. લોકો સાઈડમાંથી બીતા ચાલે છે ને હું રિટર્ન મારા ગામ તરફ નીકળી ગયો છું અને રાત્રિના 8 વાગવા આવી ગયા છે ને આજે તો બહુ જ મોડું થઈ ગયું, કેમ કે રસ બનતો હતો, થોડીક વાર હતી. અને આજને રાત્રિના જમવામાં હતું મિક્સ દાળ, ખાખરા ને છાશ, એટલે મજા જ પડી જાય ને. કેદાર જમીને ટ્રક લઈને ચાલવા માંડ્યો હતો શેટી ઉપર. એને શેટી ઉપર ટ્રક લઈને રમવું બહુ ગમે, એટલા માટે એને કરે છે તોફાન. ને હું દુકાન વધાવીને ઘરે આવું છું. સુમસાન બજાર થઈ ગઈ છે, કોઈ પણ બજારમાં છે નહીં મારા એક સિવાય. મિત્રો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.